ગઈકાલે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા નિર્દોષ પ્રવાસીઓ કે જેઓ પરિવાર સાથે ફરવા ગયા હતા તેમના ઉપર તેમની ધર્મ પૂછીને અને જે હુમલો કરવામાં આવ્યો છે, જાતિ પૂછીને જે હુમલો કરવામાં આવ્યો છે અને એમાં નિર્દોષ લોકો માર્યા ગયા છે, તેમને આજે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વતી અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય। આજ રોજ આપના માધ્યમથી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અમે સરકારની જોડે છે। તે જે પણ પગલું ભરશે તે ભારતની હિતમાં ભરશે, પણ એક સ્પષ્ટ મેસેજ આપીએ છીએ કે જે રીતે તેઓ આપણા ઘરની અંદર આવી અને આપણા લોકોને મારી ગયા છે, તે રીતે આપણી સરકાર સૈન્ય સાથે મળી તેમના ઘરમાં બેસી તેમનું માથું ધડથી અલગ કરી લાવે તેવી ભારતની પ્રજાની માંગણી છે, નડિયાદ શહેર કોંગ્રેસની અને નડિયાદની પ્રજાની પણ આ જ માંગણી છે કે ઝડપથી રિઝલ્ટ આપતું પગલું ભરે।